ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वाम् अनुसन्दधामि भगवद् गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः सान्द्रपदक्रमोपनिषदैः गायन्ति यं सामुदाः ध्यानावस्थिततद्रतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः। ब्राह्मण क्षत्रियविषां शूद्राणां च परन्तप कर्माणि परिभुक्तानि स्वभाव प्रभवगुणे इतर विभागेन व्यवस्थापितानि चार माटेनी व्यवस्था केवी રીતે વ્યવસ્થા કરી ઇતર વિભાગ આ ચારના કેવી રીતે કર્યા કેન સ્વભાવ પ્રભવૈ ગુણૈઃ स्वभाव ईश्वरस्य प्रकृतिः त्रिगुणात्मिका माया सा प्रभवो येषां गुणानां ते स्वभाव प्रभवाः तैः समादीनि कर्माणि कविभक्तानि ब्राह्मणादीनां इतर विभागेन व्यवस्थापितानि શેના લીધે સ્વભાવ પ્રભાવિત ગુણૈઃ સ્વભાવ શું તો ઈશ્વરસ્ય પ્રકૃતિ ત્રિગુણાત્મિકા માયા માયામાંથી ત્રણ ગુણો છે ત્રણ ગુણો લીધે માયા ઓળખાય છે આમ તો એટલે માયા તો ઓળખો ઇનએક્સપ્લિકેબલ છે અનિર્વચનીય માયા પણ ત્રિગુણાત્મિકા માયા ત્રણ ગુણોને લીધે માયા આપણને સ્પષ્ટ બને છે કે કંઈક છે ખરું એ માયા જેનો પ્રભાવ છે જેમાંથી આ માયામાંથી જે જન્મ્યા અથવા તો માયાના જે લક્ષણ છે આ ત્રણ ગુણો એટલે માયામાંથી જાણે તે પ્રભાવ થયો એમનો ત્રણ ગુણોનો એ સ્વભાવ પ્રભાવ માયામાંથી ઉત્પન્ન થયેલા અથવા તો માયાને અજ્ઞાન લઈને અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલા એટલે દ્વૈતને ચાલીને બધા જ ગુણો ચાલે છે વ્યક્તિત્વને આશ્રય લઈને ચાલે છે બીજી રીતે એમ કહેવાય છે ને કે શિવ અને શક્તિ એટલે કે આ શક્તિનું બધું સ્વરૂપ હા પણ શિવ અને શક્તિ જુદા નથી એમ જે શિવ છે એ જ જાણે તે આપણને શક્તિ રૂપે ભાસે છે રામકૃષ્ણ કહેતા કે પેલો નાદ ફીડલું વાઈને શાંતિથી બેટ પડ્યો હોય તોય નાદ સતત ચાલવા માંડે તોય નાદ એ જ નાદ જો શક્તિ જ એને જુદી માનો તો ભગવાન અશક્ત થઈ જાય એટલે પેલું પ્રતીક છે ને શિવને શવ થઈને પડ્યા છે ઉપર તાલી નાચે છે એટલે એનું પ્રતીક છે એટલે આ તાલી છે તો ડાયનેમિઝમ છે
ડાયનેમિઝમ છે તો એ શેને આધારે ડાયનેમિઝમ સબસ્ટેટમને આધારે ડાયનેમિઝમ છે. એ સબસ્ટેટમ છે બ્રહ્મ છે. એ નિષ્ક્રિય નિશ્ચળ શિવ તરીકે ના આપણે એટલે એ શિવ જ કહેવાય ને, શિવ પણ કહેવાય. પણ એ શક્તિ જે છે શિવથી અલગ છે એવું આપણે માનીએ ને તો કન્ફ્યુઝન થઈ જાય. કેમ કે પછી શિવ મર્યાદિત થયા. જ્યાં શિવ છે ત્યાં શક્તિ નથી, શક્તિ છે ત્યાં શિવ નથી. પછી એને સમજાવવા માટે આપણે જાણો કે એવું પણ છે કે આ બાજુ જાણે કે પેલા ડાબી બાજુ પાર્વતી અને જમણી બાજુ શિવજી, એવી રીતે એક અર્ધનાર ઈશ્વર બનાવ્યા ભગવાન. એટલે બ્રહ્મસૂત્રમાં જે ભાષ્ય છે એને બ્રહ્મસૂત્રનું ભાષ્ય નહીં પણ સંબંધ ભાષ્ય છે એનું, જે અધ્યાસ ભાષ્ય કહેવાય છે, અધ્યાસ ઉપર માસ્ટરપીસ ભાષ્ય કહેવાય છે. એમાં એક સૂત્ર છે જન્માદ્યસ્ય હતા, જેમાંથી જન્મ વગેરે થયા તે જન્મ, સ્થિતિ અને એને લઈ ત્રણેય જેના આધારે છે તે બ્રહ્મ. બ્રહ્મ જિજ્ઞાસા જન્માદ્યસ્ય હતા, જેમાંથી જન્મ વગેરે થયા. તો અસ્ય કોનો જન્મ થયો? અસ્ય એ કોણ? તો જરત. જરત જન્મસ્થિતિ લયમ છે ને. જરત કેવું છે તો નામરૂપાભ્યામ વ્યાકૃતસ્ય અનેક કર્તૃ સંયુક્તસ્ય પ્રતિનિયત દેશ કાલ દેશકાલ નિયતિ ક્રિયા ફલાશ્રયસ્ય મનસાપી અચિંત્ય રચનારૂપસ્ય અસ્ય જગત જન્મ સ્થિતિ લયમ येन सर्वशक्तेः कारणात् भवति तद् ब्रह्म इति वाक्यशेष. આ ભગવાને શંકરાચાર્ય બહુ સરસ જગતની વ્યાખ્યા કરી. અસ્ય જગત અસ્ય જગત જન્મ આદિ અસ્ય યતઃ એટલે બ્રહ્મથી. અસ્ય એટલે જગત. જગતનું શું? જન્મ સ્થિતિને ભંગ. એ જગત કેવું છે? તો નામરૂપાભ્યામ વ્યાકૃતસ્ય અસંખ્ય નામરૂપથી ભરેલું. આટલા હોલ જ લઈએ તો એટલીસ્ટ ઓછામાં ઓછા 15-20 લાખ નામરૂપ હોય. આ ટેબલ છે તો ટેબલનો ટોપ, પાછું એના પાયાના પાછા 2 ભાગ, આ પેલું નરારું છે, આ છે, તે છે. એ દરેકના અંદર પાછા કેટલાય પાઠ હોય, દરેકનું નામ હોય. નામરૂપાભ્યામ વ્યાકૃતસ્ય અનેક કર્તૃ ભર્તૃ સંયુક્તસ્ય. અરથમાં અસંખ્ય કરતા હોય, અસંખ્ય ભોગતા હોય. આ સમયે આપણે વેદાંત શ્રવણ કરીએ છીએ. ક્યાંક તો સિનેમા જોતા હશે, ક્યાંક તો ક્રિકેટ જોતા હશે, ક્યાંક કોઈનું મરણ થયું હશે અને બધા મોં લટકાવીને બેઠા હશે, ક્યાંક કોઈનું લગ્નની તૈયારી ચાલતી હશે, ક્યાંક પેલા રાહુલ ગાંધી ભાષણ કરતો હશે, ક્યાંક નરેન્દ્ર મોદી ભાષણ કરતા હશે, ક્યાંક પેલો પુતિન નક્કી કરતો હશે પેલાનું શું કરવું, ક્યાં ટ્રમ્પ કંઈક બીજી જાહેરાત કરવાનો વિચાર કરતો હશે. અનેક પ્રકારના એમાં પાછા ક્રિયાઓ ચાલતી હોય. નામરૂપા અનેક કર્તૃ ભર્તૃ સંયુક્તસ્ય પ્રતિનિયત. પાછું દરેકને માટે નક્કી. હિતેશભાઈ માટે આજે, મમતાબેન માટે આટે, અમને બેનને માટે આ પ્રતિનિયત દેશ કાલ ક્રિયા ફલાશ્રયસ્ય નિમિત્ત ક્રિયા ફલાશ્રય. દરેકને માટે ખબર નક્કી છે કે આ અત્યારે આ તમે આનંદભાઈ આશ્રમમાં આ જગ્યાએ હશે. દેશ ક્યાં સમય હશે એ પણ નથી, શું કરતા હશે એ પણ નથી. અને પાછું દેશ કાલ ક્રિયા નિમિત્ત, એના ક્યાં કર્મ કરતા હશે, એનું શું ફળ મળશે, એનું શું ડેસ્ટિની હશે એ પણ નથી. અરે એનું અને એ બધાનું આશ્રય આ જગત મનસા આપી અચિંત્ય રચનારૂપ હશે. મનથી પણ કલ્પી ન શકાય આ જગત તેવું છે, એવું અચિંત્ય રચનારૂપ હશે. અસ્ય જગત જન્મસ્થિતિ લયમ યેન, યાદ મને એવું આવ્યું, સર્વશક્તે હે સર્વકારણાત ભવતી. સર્વશક્તે હે
સર્વજ્ઞાત ભવતી તદ બ્રહ્મ, જ્યાં સર્વશક્તે શબ્દો આપ્યો એટલે મને આ વ્યાખ્યા યાદ આવી. સર્વશક્તે, શક્તિમાન નહીં. શક્તિમાન જો કહો તો શક્તિ અને શક્તિમાન જુદા પડી જાય. જે જ સર્વશક્તિ છે એને, શક્તિ એમાં સમાયેલી જ છે, નિહિત છે. મૌન છે એ તો મોસ્ટ ડાયનેમિક છે. ભગવાન કહેતા રમણ મહર્ષિએ પૂરેપૂરી શક્તિથી ભરેલું એ તત્વ છે, એ અશક્ત તત્વ નથી. એટલે માયાને જો આપણે ઈશ્વરથી અલગ કરીએ તો પછી એનો અર્થ એમ થયો કે માયાનું સ્વતંત્ર અસ્તિત્વ છે. એટલે કે અજ્ઞાનનું સ્વતંત્ર અસ્તિત્વ છે, અવિદ્યાનું સ્વતંત્ર અસ્તિત્વ છે. માયા એટલે યા મા સા માયા, જે નથી એ માયા. માયાના શબ્દમાં જ એનો અર્થ આવી જાય છે. જે નથી તે માયા, છતાં પણ દેખાય છે એટલે એ માટે અનિર્વચનીય છે. શું કામ દેખાય ખબર નથી પડતી, પણ શોના કેના ઉપર દેખાય છે? તો ઈશ્વર ઉપર, પરમ તત્વ પર. એનું સબસ્ટેટમ છે. એ રીતે હા એપરન્ટ વિચ ડઝન્ટ સ્ટેન્ડ ઇન્ક્વાયરી. જે રીતે રજ્જુ ઉપર અંધારામાં સર્પ એપરન્ટ છે, પણ સર્પનું કોઈ અસ્તિત્વ છે ખરું? જ્યાં સુધી અજ્ઞાન છે, અવિદ્યા છે, રજ્જુનું જ્ઞાન નથી, ત્યાં સુધી સર્પ છે. ત્યાં સુધી સર્પ બધા પ્રકારના પ્રશ્નો કરશે, પરંતુ સર્પ તો છે જ નહીં. અને અજ્ઞાન એટલે શું? જ્ઞાનનો અભાવ. અંધકાર જેવી કોઈ વસ્તુ છે ખરી? પ્રકાશનો અભાવ એટલે અંધકાર. અને છતાં પણ કંઈક છે ખરું. કિંચિત અસ્તિ જે આપણે હેરાન કરે છે, એ કિંચિત અસ્તિ ખબર કેમ પડે છે? પણ 3 ગુણને કારણે. આ 3 ગુણોને કારણે, માયાને ગુણોને કારણે કંઈક વિચાર થઈ શકે, કંઈક હશે ખરું, જેમાંથી આ ગુણોનો આપણને અનુભવ થાય છે. એટલે પ્રકૃતિ અને પુરુષ 13મા અધ્યાયમાં ભગવાને કહ્યું કે પુરુષ જે છે ક્ષેત્રજ્ઞ છે. ક્ષેત્રજ્ઞ એટલે આપણે મર્યાદિત વ્યક્તિત્વ માની લીધું છે. એ મર્યાદિત વ્યક્તિત્વ માની લીધું છે માટે એને જે જીવન મરણ છે, એના બધા પ્રશ્નો છે, બધું ચાલ્યા કરે છે. પણ શા માટે માની લીધું છે? કારણ કે અજ્ઞાન છે. અજ્ઞાન છે, એ અજ્ઞાનમાં બેઠો છે, માટે પ્રકૃતિસ્થ શબ્દ વાપર્યો. પુરુષ પ્રકૃતિસ્થો હિ ભૂંતે પ્રકૃતિ જાનગુણા કારણમ રણસંડોસ્ય અસ્ય જન્મ સત અસત યોની જન્મસુ. 13મા અધ્યાયમાં ભગવાન કીધું ન સ્વસ્થ પુરુષ પ્રકૃતિસ્થ. પ્રકૃતિમાં જ્યાં સુધી બેઠો છે ત્યાં સુધી એ જીવાત્મા ધારે તે જુદો છે. પણ જેવો સ્વસ્થ થયો, સ્વમાં બેઠો, સ્વ અને સ્થ પોતામાં બેઠો, જેવી રીતે ગૃહસ્થ ગૃહમાં બેઠો, સ્વસ્થ પોતાનામાં બેઠો, ત્યારે પછી તો પાશમુક્ત શિવ, પાશયુક્ત જીવ. એટલે જ્યાં સુધી આપણે મર્યાદિત વ્યક્તિત્વ માનીએ છીએ ત્યારે પુરુષ અને પ્રકૃતિ બે જાણે જુદા છે એવું લાગ્યા કરે છે. પણ જેવો સમજ પડી એવું પ્રકૃતિ અદૃશ્ય થઈ જાય અને માત્ર પુરુષ બાકી રહે. એ ત્રિગુણાત્મિકા માયા સા પ્રભવો યેશામ ગુણાનામ, એ સ્વભાવ પ્રભવ એટલે સ્વભાવમાંથી આ ઉત્પન્ન થયા. સ્વભાવમાંથી એ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા. શું ઉત્પન્ન થયા? 3 ગુણો. અને 3 ગુણોને કારણે આ 4 વર્ણો થયા. સમાધિ કર્માણી કવિભક્તાની બ્રાહ્મણાદિનામ. અને આ ગુણો દ્વારા આ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રના કર્મો નક્કી થયા. ગુણને આધારે કર્મ થાય. જેવો ગુણ એ સત્વગુણી હોય તો એના કર્મ અમુક હોય, રાજોગુણી હોય તો એના કર્મ અમુક હોય, તમોગુણીના કર્મ અમુક હોય. ગુણ તમારા કર્મ નક્કી કરે. The composition of your character will decide how you will act. પછી કહે છે અથવા બ્રાહ્મણ સ્વભાવસ્ય સત્વગુણ પ્રભવ કારણમ તથા ક્ષત્રિય સ્વભાવસ્ય સત્વોપસર્જનમ
रजः प्रभवः रजः प्रभवः वैश्यस्वभावस्य वैश्यस्वभावस्य तम उपसर्जनं तम उपसर्जनं रजः प्रभवः रजः प्रभवः शूद्रस्वभावस्य शुद्धस्वभावस्य रज उपसर्जनं रज उपसर्जनं तमः प्रभवः तमः प्रभवः प्रशान्ति प्रशान्ति ऐश्वर्य ऐश्वर्य इहा इहा मूढ़ता मूढता स्वभावदर्शनात् स्वभावदर्शनात् चतुर्णाम चतुर्णाम् अथवा ब्राह्मण સ્વભાવસ્ય સત્વગુણ પ્રભવ તારણ. બ્રાહ્મણના સ્વભાવનું કારણ છે સત્વગુણ. સ્વભાવસ્ય પ્રભવ, બ્રાહ્મણ સ્વભાવસ્ય પ્રભવ સત્વગુણ તારણમ. બ્રાહ્મણના ગુણોને ઉત્પન્ન થવાનું કારણ સત્વગુણ છે. ક્ષત્રિય સ્વભાવસ્ય સત્વ ઉપસર્જનમ રજઃ પ્રભવ. ક્ષત્રિય સ્વભાવમાં સત્વગુણ મિશ્રિત રજોગુણ એના સ્વભાવનું કારણ છે. સત્વગુણ સાથે મળેલો રજોગુણ શુદ્ધ, પહેલાં બ્રાહ્મણમાં શુદ્ધ સત્વગુણ, પહેલાંમાં રજો મિશ્રિત સત્વગુણ. વૈશ્ય સ્વભાવસ્ય તપ ઉપસર્જનમ રજઃ પ્રભાવ. એમાં તમો ગુણથી મિશ્રિત રજસ એ વૈશ્ય સ્વભાવનું કારણ છે. અને શુદ્ધ સ્વભાવસ્ય રજ વિસર્જનમ તમઃ પ્રભાવ. રજો ગુણ મિશ્રિત તમો ગુણ એ શુદ્રના સ્વભાવનું કારણ છે. એ લીધે આ બધા આપણને એમાં શું ભાવ દર્શન થાય? તો બ્રાહ્મણમાં દર્શન થાય પ્રશાંતિ, પરમ શાંત વ્યક્તિ હોય, કમ્પોઝ વ્યક્તિ હોય. એ ક્ષત્રિયમાં ઐશ્વર્ય, એમાં તાકાત આવે, કંટ્રોલ આવે, એનો શું પ્રભાવ હોય. પહેલાંમાં ઈહા, એમાં ઈચ્છાઓ હોય જાત જાતની, અનેક પ્રકારની એક્ટિવિટી હોય. ક્ષત્રિય ના વૈશ્યમાં વૈશ્ય પ્રશાંતિ, બ્રાહ્મણમાં ઐશ્વર્ય, ક્ષત્રિયમાં ઈહા, વૈશ્યમાં અને મૂઢતા શુદ્રમાં. સ્વભાવ દર્શના ચતુર્નામ. આ ચતુર્વર્ણમાં આ રીતે દેખાય ચાર સ્વભાવ. અથવા જન્માંતરકૃત સંસ્કાર પ્રાણીનામ વર્તમાન જન્મની સ્વકાર્ય અભિમુખત્વેન અભિવ્યક્ત સ્વભાવ સહ પ્રભવો યેષાં ગુણાનાં તે સ્વભાવ પ્રભવા ગુણાઃ. અથવા તો એવું સમજો, બે રીતે સમજાય. જન્માંતરકૃત સંસ્કાર પ્રાણીના, અનેક જન્મોના સંસ્કાર એ આપણા ભેગા થયા છે, સંચિત કર્મ. એમાંથી અમુક કર્મો આપણને અત્યારના જન્મ માટે પ્રવૃત્ત થયા, વધારે મહત્ત્વના કે પ્રિડોમિનન્ટ જે હશે થોડાક, એ અત્યારે પ્રવૃત્ત થયા આ જન્મને માટે વર્તમાન જન્મની સ્વકાર્ય અભિમુખત્વેન, પોતાનું કાર્ય કરવા માટે અમુક કર્મો આપણા તૈયાર થયા. અને એના દ્વારા જે સ્વભાવ અભિવ્યક્ત થયો એ જન્માંતરના અનેક પ્રકારના કર્મોમાં જે પ્રકારના કર્મો અત્યારે આપણામાં પ્રકટ થવા માટે તૈયાર થયા એ ચતુર્ગુણી હોય તો બ્રાહ્મણ થાય, રજોગુણી હોય તો ક્ષત્રિય થાય. એ તો સપ્રભવો યેષા ગુણાનામ તે સ્વભાવ પ્રભવા ગુણા. ગુણ પ્રાદુર્ભાવસ્ય નિષ્કારણત્વ અનુપપત્તે. આ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રના આવા ગુણો થયા એ કારણ વિના ન હોય. નિષ્કારણ અનુપપત્તે, કોઈક કારણ હોવું જ જોઈએ. એ કારણ આ છે. સ્વભાવ કારણમ ઇતિ કારણ વિશેષ ઉપાદાનમ. એટલે આ સ્વભાવ છે એ કારણ છે. એ સ્વભાવ એ માયા આપણે કહીએ, અથવા તો આપણા આ જન્મ માટે જે કર્મો બરાબર ઊભા થયા આ જન્મ પૂરતા એ કર્મો. એવં સ્વભાવ પ્રભવૈ પ્રકૃતિ પ્રભવૈ સત્વરજસ્તમોભિઃ ગુણૈ સ્વકાર્ય અનુરૂપેણ
સમાધિની કર્માણી ત્રયભટ્ટાની. અને આ રીતે સ્વભાવમાંથી ઉત્પન્ન થયેલા, પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા આ ત્રણ ગુણો જે છે એ સ્વકાર્ય અનુરૂપેણ એ પોતપોતાના કાર્યના અનુસાર સમ વગેરે કર્મોમાં વેચાઈ જાય આ ચાર વર્ણમાં. નનો શાસ્ત્ર પ્રવિભક્તાની શાસ્ત્રેણ વિહિતાની બ્રાહ્મણાદીનાં સમાધિની કર્માણી કથમુચ્યતે સત્વાદી ગુણપ્રવિભક્તાની ઇતિ. પૂર્વ પક્ષાયો કે આ સમ વગેરે ચાર કર્મ બ્રાહ્મણોના તો શાસ્ત્રો દ્વારા વિહિત છે. શાસ્ત્રો નક્કી કરે એટલે આ ગુણ નક્કી કરે, માયા નક્કી કરે. માયાને કેમ તમે કારણ બતાવો છો, ગુણોને કેમ કારણ બતાવો છો? કથમ ઉચ્યતે સત્વાદી ગુણ પ્રવિભક્તાની. તો શંકર કહે છે ન એષ દોષ શાસ્ત્રેણાપી બ્રાહ્મણાદીનાં સત્વાદી ગુણ વિશેષ અપેક્ષયા એવ સમાધિની કર્માણી પ્રવિભક્તાની ન ગુણ અનપેક્ષયા એવ ઇતિ શાસ્ત્ર પ્રવિભક્તાની અપી કર્માણી ગુણ પ્રવિભક્તાની ઇતિ ઉચ્યન્તે. નૈષ દોષ. શાસ્ત્રોએ પણ આ બધા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્રના આ બધા કર્મો નક્કી કર્યા એ ગુણોના આધારે જ કર્યા. સત્વાદી ગુણ વિશેષ અપેક્ષયા એવ એના સંદર્ભમાં જ કર્યા, એના સંદર્ભ વિનાથી કર્યા શાસ્ત્રોએ પણ. માટે શાસ્ત્ર પ્રવિભક્તાની અપી, ભલે શાસ્ત્રોએ કહ્યું બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્રના આ કર્મ છે, પરંતુ એ કર્મ ગુણોને આધારે શાસ્ત્રોએ નક્કી કર્યા છે, માટે એમાં કોઈ કોન્ટ્રાડિક્શન નથી. શમ દમ આ બ્રાહ્મણોમાં બ્રાહ્મણના ગુણમાં આવશે શમ વગેરે. જુઓ હવે 42માં શમથી શરૂ થાય છે. જેવું શમથી એ ત્યાં સમાધિની એટલે શમ વગેરે. શમ પછી પહેલાંમાં શૌર્ય એવી રીતે. તાની પુનઃ તાની કર્માણી ઇતિ ઉચ્યન્તે. એ કર્મો ત્યાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્રના. શમો દમસ્તપ શૌચમ શાંતિરાર્જવમેવ ચ જ્ઞાનમ વિજ્ઞાનમાસ્તિક્યમ બ્રહ્મ કર્મ સ્વભાવજમ. શમ દમ શમ દમ તપ શૌચમ પવિત્રતા, શાંતિ સહનશીલતા, આર્જવમ સરળતા, જ્ઞાનમ એટલે પાયે એટલે વિષયોનું જ્ઞાન, વિજ્ઞાનમ અનુભવ સહિતનું જ્ઞાન, અને આસ્તિક્યમ ઈશ્વરમાં શ્રદ્ધા. આ બ્રહ્મ કર્મ સ્વભાવજમ. આ સ્વભાવથી બ્રાહ્મણોના આ ગુણો હોય. ગુણો વર્ણન કરે, કર્મ તો વર્ણન કર્યા નહીં એમાં, પણ કર્મ ગુણોના આધારે જ થાય. માટે આમાં જે બ્રાહ્મણ અને ક્ષત્રિયના છે ગુણોનું બધા મુખ્ય વર્ણન કરે છે ભગવાન, અને એને આધારે કર્મો આપણે સમજી લેવાના. એના કર્મો આવા જ હોય. તો શમો દમઃ ચ યથા વ્યાખ્યાતાર્થૌ તપો યથોક્તમ શારીરાદિ શૌચમ વ્યાખ્યાતમ શાંતિ ક્ષમા આર્જવમ મૃદુતા એવ ચ જ્ઞાનમ વિજ્ઞાનમ આસ્તિક્યમ અસ્તિભાવઃ શ્રદ્ધાનતા આગમાર્થેષુ બ્રહ્મકર્મ બ્રાહ્મણજાતેઃ કર્મ બ્રહ્મકર્મ સ્વભાવજમ. શમો દમઃ
હવે આ શમદમ એટલે શું? યથા વ્યાખ્યાતાર્થ. અમે આ વ્યાખ્યા કરી દીધી છે, બીજી વાર અમે મહેનત નહીં કરીએ. જેવી પહેલાં વ્યાખ્યા કરી જેવી તો આપણે વેદ ચૂડામણીમાં વ્યાખ્યા છે, આમાં પણ કરી છે એ જ રીતે કે વિરજ્ય વિષય વ્યાતા દોષ દ્રષ્ટ્યા મોરમો સ્વલક્ષ્ય નિયતાવસ્થા મનસ સમોચ્યતે. વિષયોના સમૂહો વિરજ્ય વિષય વ્રાતા. જ્યારે વિષયના સમૂહો આપણી સમક્ષ ઉપસ્થિત થાય અને આપણને લલચાવે ત્યારે દોષ દૃષ્ટ્યા એમાં શું દોષ રહેલો છે એ જોઈને મુહુર્મુહુ જ્યારે જ્યારે ઊભા થાય ત્યારે વિરજ્ય વિષયાતા દોષ દૃષ્ટ્યા મુહુર્મુહુ સ્વલક્ષ્ય નિયત અવસ્થા. પોતાના લક્ષ્યમાં મનને સ્થિર રાખવું અને વિષયોના સમૂહો સામે આકર્ષવા ઊભા થાય ત્યારે એમાં દોષ દ્રષ્ટિ રાખીને એને બાજુમાં હટાવી દેવાની જે શક્તિ છે એ બુદ્ધિની શક્તિ, વિવેક શક્તિ, એનું નામ શમ. શમ જ્યારે પરિપક્વ થાય ત્યારે વૈરાગ્ય થાય. શમ જ્યારે પરિપક્વ થાય ત્યારે વિવેક થાય. પછી સ્પષ્ટતા એટલી આવી જાય તો પછી એમાં કોઈ મુશ્કેલી પડે નહીં. પછી દમ આવ્યો. વિષયેભ્ય પરાવર્ત્ય સ્થાપનમ સ્વસ્વરોરટે ઉભયેષામ ઇન્દ્રિયાણામ સદમઃ પરિકીર્તિત. વેદચૂડામણ વ્યાખ્યા કરી. વિષયેભ્ય પરાવર્ત્ય વિષયોમાંથી પાછા લઈને સ્થાપનમ સ્વસ્વરોરટે પોતપોતાના સ્થાનોમાં ઇન્દ્રિયોને પાછી બહાર દોડતી હોય બેસાડી દેવી. ઉભયેષામ ઇન્દ્રિયાણામ જ્ઞાનેન્દ્રિયો પણ ખરી, કર્મેન્દ્રિયો પણ ખરી. એને દમ કહ્યો. દમ જ્યારે પરિપક્વ થાય ત્યારે વૈરાગ્ય થાય. એટલે મેં તમને શરમની વાત કરી હતી ને, એ અત્યારે આપણે બહુ સમય ગીતા લાંબી છે એટલે આમ નહીં કહી. પણ એ પહેલાં 4 પટ નીચે 4 પટ ઉપર થયા હતા ને, એમાં સમ પરિપક્વ થાય ત્યારે વિવેક, દમ પરિપક્વ થયા ત્યારે વૈરાગ્ય, પછી આ પેલું તિતિક્ષા પરિપક્વ થાય ત્યારે પેલું ભક્તિ આવે, જ્ઞાન આવે. એ રીતે કંઈક 4 આપણે નીચે 4 ઉપર કર્યા હતા. એ મકરંદભાઈનું ઇન્ટરપ્રિટેશન છે. તપ પરિપક્વ થાય ત્યારે જ્ઞાન, એવું બધું. પણ આ શમ અને દમ એ આ રીતે. તપ યથોત્તમ શારીરાદિ, દેવદ્વિજરૂ પ્રાર્થના પૂજનમ શૌચમ આર્જવમ બ્રહ્મચર્યમ અહિંસા ચ શારીરમ તપોચ્યતે. તમારું ઉડી ગયું કંઈક. અનુદ્વેષતરમ વાક્યમ સત્યમ પ્રિયતમ તે સ્વાધ્યાય વસનમ તે વાત્મયમ તપોચ્યતે. મન પ્રસાદ સૌમ્યત્વમ મૌનમ આત્મવિનિગ્રહ ભાવ સંશુદ્ધિરીત્ય તત્તપો માનસમુચ્યતે. આવે છે ને યાદ 17મા અધ્યાયમાં? નહીં યાદ આવતું જોઈ લઈએ. હમણાં કર્યું છે એટલે. તો આ 3 તપ એટલે કહ્યું યથોત્તમ, જેવું માટે પહેલાં સમજાવ્યું છે એવું. શરીર, વાણી અને મનના 3 તપ. શૌચમ વ્યાખ્યાતમ, એ પણ અમે સમજાવી દીધું છે. આંતરબાહ્ય પવિત્રતા. શાંતિ, ક્ષમા. કેમ કે તમે લોકો જ્યારે તમને ન સમજે ને તમારી સાથે અયોગ્ય વ્યવહાર કરે તો પણ તમારા મનમાં કોઈ ક્ષોભ ન થાય, ક્ષુબ્ધ ન થાવ તમે, તો એ ક્ષમા. આર્જવમ મૃદુતા. શાંતિ એટલે ક્ષમા. ક્ષમા એટલે પાડન કરવું. માફ કરવા. લોકો આપણી સાથે યોગ્ય રીતે ન વર્તે ત્યારે પણ મનમાં અશાંતિ કે ઉદ્વેગ ન થાય અને ક્રોધ ન જન્મે, એનું નામ ક્ષમા. શાંતિનો જ અર્થ ક્ષમા થયો. એ ક્ષમા. શાંતિ એટલે ક્ષમા. આર્જવમ મૃદુતા, સરળતા. સરળતા આમ તો શરીરના તપમાં આવી ગયું. આમ તો તપમાં આવી ગયું સરળતા. ભગવાને જુદું કર્યું છે માટે રાખ્યું. એ અક્કડ માણસ ન હોય, એ સહજ માણસ હોય. એવમ જ્ઞાનમ વિજ્ઞાનમ. જ્ઞાન વિજ્ઞાન, એ જ્ઞાન વિજ્ઞાનની પણ વ્યાખ્યા કરી છે. જ્ઞાન એટલે આપણું જ્ઞાન.
અત્યારે આપણે રીતાના ટારાની ઉપનિષદને ટારાને આપણને જે આંતરિક બૌદ્ધિક સ્પષ્ટતા આવી ગઈ કે આવું છે, આ રીતે પહોંચવાનું છે, પછી એને આપણે જીવનમાં ઉતારીને પહોંચીએ ત્યારે વિજ્ઞાન થાય. જ્ઞાનમ વિજ્ઞાનમ આસ્તિક્યમ અસ્તિ ભાવ શ્રદ્ધાનાથ આગમાર્થેષુ. શાસ્ત્રોમાં શ્રદ્ધા, ઉપનિષદ, રીતા, બ્રહ્મસૂત્ર બધા જે કહે છે સાચું છે એવી એક માન્યતા. શાસ્ત્રસ્ય રૂઢવાક્યસ્ય સત્યબુદ્ધ્યાવધારણા સા શ્રદ્ધા કથિતા સદ્ભી ગયા વસ્તુ ઉપલબ્ધ્યતે. વિવેક ચુડામણી કહ્યું શાસ્ત્રમાં રૂઢવાક્યમાં સાચું છે એવી ધારણા, એના ઉપર શ્રદ્ધા ખોટું નહીં છે. સા શ્રદ્ધા કથિતા સદ્ભી ગયા વસ્તુ ઉપલબ્ધ્યતે. શ્રદ્ધા હશે તો પ્રાપ્ત થશે. લગભગ એમ કે શ્રદ્ધાનો કોઈ ઇંગ્લિશ વર્ડ નથી. એમાં બે વસ્તુ ભેટી કરો તો થાય. ફેથ અને રિસ્પેક્ટ બે સાથે હોય તો થાય. એ શ્રદ્ધા આ રમાર્થે છે. એ બ્રહ્મટર્મ બ્રાહ્મણ જાત હે ટર્મ બ્રહ્મટર્મ સ્વભાવજમ. આ બ્રાહ્મણનું ટર્મ છે. યદ ઉક્તમ સ્વભાવ પ્રભવૈ ગુણૈ ત્વયિ ભક્તાની ઇતિ તત એવ ઉક્તમ સ્વભાવજમ ઇતિ. સ્વભાવજમ કહ્યું ત્યારે શા માટે કહ્યું તો સ્વભાવ પ્રભવૈ ગુણૈ પહેલાં કીધું છે એટલે પોતાના સ્વભાવમાંથી ઉત્પન્ન થયા, પોતાના પેલા કર્મો પ્રમાણે. સ્વભાવજમ સ્વભાવ પ્રભવૈ ગુણૈ. આ છે બ્રાહ્મણ માટેનું પહેલાં ભાઈ વિષ્ણુ સહસ્ત્રનામમાં જો તમે કરતા હો તો એમાં મહાત્મ્ય જે આવે છે વેદાંતનો બ્રાહ્મણ સ્યાત ક્ષત્રિયો વિજય ભવેત વૈશ્યો ધન સમૃદ્ધ સ્યાત શુદ્ધ સુખમ આપનુયાત. એની મહાત્મ્ય એવું કીધું. વેદાંતનો બ્રાહ્મણ સ્યાત. વિષ્ણુ સહસ્ત્રનામ જો તમે બરાબર મન દઈને કરો, અર્થની સમજ સાથે કરો તો બ્રાહ્મણને વેદાંતમાં પ્રવેશ થઈ જાય. એટલે જાય. એના અંગ્રેજીમાં ગો શબ્દ એમાંથી આવ્યો. વેદાંતનો બ્રાહ્મણ સ્યાત. વેદાંતમાં પ્રવેશ થાય બ્રાહ્મણનો. આ વિષ્ણુ સહસ્રનામ બરાબર સમજો. ક્ષત્રિય વિજય ભવે. ક્ષત્રિય હોય તો એને વિજય પ્રાપ્ત થાય, કેમ કે એ લીડર છે. વૈશ્યો ધન સમૃદ્ધ સ્યાત. વૈશ્ય હોય તો એને ધન સમૃદ્ધિ પ્રાપ્ત થાય. શુદ્ર સુખમ અવાપનુયાત. એને સુખ પ્રાપ્ત થાય. એ સુખ તો શુદ્ર માટે છે. એની પાછળ લોટમાં બધા પડ્યા છે. તો આ જે પ્રણાલી જો કે છે કે લોકો બ્લાઇન્ડ બિલીફ પણ એમ કે ને કે ભાઈ આ જેમ કે હનુમાન ચાલીસા કે 100 હનુમાન ચાલીસા 100 વાર કે 51 કે 21 વાર કે રોજ જો કરીએ તો એની રીતે તમારે ભૂત પ્રેત પિશાચ તમારા જીવનમાં કોઈની જો સત બાર પાઠ કરો તોય છૂટે બંદી મહાસુખ હોય. જો તમે જેલમાં રહ્યા હો અને જો 100 હનુમાન ચાલીસા કરો તો છૂટી જાઓ, એવું એક એમાં કહેવાય છે. એ 100 એનો અર્થ વર્બેટીમાં એવું થાય. અને 100માં સતત એવું છે એટલે અર્થ એવો પણ થાય 7 વાર કરો તો 7ના 2 અર્થ થાય. 7 કે 100 બંને રીતે થાય. અને કથા એવી છે કે તુલસીદાસજીને અકબરે બોલાવ્યા હતા. તમે જાણતા હશો. અને પછી તુલસીદાસ ન રહ્યા, પછી એને બોલાવ્યા, પછી ચમત્કાર કરો. હું ચમત્કાર નથી કરતો, જેલમાં નાખી દીધા. પછી આ હનુમાન ચાલીસાનો ત્યારે એમણે રચના કરી અને વાનરો આવીને બધા ઘૂસી પડ્યા. એ કથા છે. પણ રિપીટેશનમાં શું થાય છે કે મોટા ભાગે મન દઈને એકાગ્રતાપૂર્વક અર્થ સહિત રિપીટેશન કરવું ઇટ ઇઝ મોસ્ટ ડિફિકલ્ટ. એ મિકેનિકલ થઈ જાય. એટલે નામ સ્મરણ પણ મિકેનિકલ થઈ જાય. હા, પછી બોલ્યા મન ક્યાંક બીજે જતું હોય. માલા તો ટર્મે ફિરે, જીભ ફિરે મુઠમાહી, મનવા તો 14 ફિરે, યહ તો સુમિરન નાહી. કબીર કહ્યું. માલા તો ટર્મે ફિરે, જીભ ફિરે મુઠમાહી, મનવા તો 14 ફિરે, યહ તો સુમિરન નાહી. એનો
કેમ કે હનુમાન ચાલીસામાં મારો અનુભવ છે અને હનુમાન ચાલીસા મનથી એકાગ્રતાપૂર્વક બોલવા એ પણ એક તપસ્યા છે. કેમ કે એકાએક હનુમાન ચાલીસા ચાલુ કર્યા અને પછી તમારું મન જો બહાર ગયું તો છેલ્લે આવે ત્યારે રામ બધું વાળે તુમર વાળે થઈ ગયું હોય. વચમાં સુગ્રીવ ને વિભીષણ ને એ બધા ગયા, સંજીવની ગઈ. એવું જો આપણે એકાગ્રતાપૂર્વક કરવું હોય ધારો તો પ્રેક્ટિસ એ જ હનુમાન ચાલીસા કરતાં કરતાં જ્યાં મન બહાર જાય ત્યાં પાછું ઉપરથી ચાલુ કરવું. એ ગાયત્રીની વાત કરી હતી ને, એક માણસ ગાયત્રી મહેન્દ્રભાઈની વાત કરી હતી મેં તમને. એક મા કરતાં 7 વર્ષ થયા કહ્યું હતું ને. આપણે મહેન્દ્રભાઈ શુક્લા આપણા મિત્ર એના પ્રોફેસરે એની વાત કરી હતી, મીન્સ ભાવદીન કોલેજમાં. ગિરનારમાં એક સંત મળ્યા એમને, બહુ તેજસ્વી ને આમ પ્રભાવશાળી ને આમ પામેલી વ્યક્તિ લાગે. તો તમારી સાધના શું? તો અરે મારા ગુરુએ મને ગાયત્રી મંત્ર આપ્યો અને કહ્યું કે એક મા કરજે, પણ ધારો કે એક મા કરતાં કરતાં વચ્ચે મન ક્યાંય બહાર ગયું તો ફરીથી શરૂ કરજે. એ રીતે મેં ગાળતી મા એક મા પૂરી કરતાં મને 7 વર્ષ થયા. ક્યાંક મન બહાર જાય પાછું, ક્યાંક મન જાય પાછું, અને એને લીધે એની આ તેજસ્વીતા અને પેલી આવી રહી. મોહમ્મદ પૈગંબરની વાત છે. પૈગંબર એકવાર જતા હતા, એની સાથે એના અમુક શિષ્યો હતા. એકાએક ઊભા રહી ગયા અને તે કુરાનની અમુક આયાત પ્રાર્થના નાનકડી એ અહીંયા કે પેલું તમે પાથરો ચાદર અને પ્રાર્થના કરો તમારામાં કોઈ એક જે કર્યું હોય મન ક્યાંય બહાર ન જવું જોઈએ. અને મન બરાબર આની સાથે રાખીને જે આ આયાત પૂરી કરશે એને હું મારો જબ્બો આપીશ. પૈગંબર પાસે 2 જબ્બા હતા. એ જબ્બો આવે પૈગંબર એમ જાણે કે પૈગંબરના ઉત્તરાધિકારી થઈ જાય એવું એટલી બધી એનું મહાત્મ્ય. 5-6 બહુ પ્રોમિનન્ટ શિષ્યો હતા, કોઈની હિંમત ન ચાલી. પેટ તૈયાર થયો, બેઠો પ્રાર્થના કરવા માટે કરતો હતો. તે પૈગંબર એકાગ્રતાથી જોતા હતા. આવો એક તબક્કો આવ્યો તે પૈગંબરમાં એક ફેઇન્ટ સ્મિત આવ્યું, આછું સ્મિત. પણ પ્રાર્થના કરી. પછી પૈગંબર શું થયું ભાઈ? તો કે બરાબર મન લાગ્યું હતું. છેલ્લું ચરણ આવ્યું ત્યારે મને થયું કે પૈગંબરના 2 જબ્બામાંથી પેલો લીલો જબ્બો આપશે કે લાલ જબ્બો આપશે. એટલે આ રિપીટેશનમાં એ આ એક બહુ મોટી મર્યાદા એ છે એટલે તમે મિકેનિકલ થઈ જાય. મને તો બહુ મુશ્કેલ લાગે છે રિપીટેશન કરવામાં. બહુ મન નથી થતું. એકવાર કરીએ બરાબર છે, વારંવાર એનું એ કરવામાં બહુ રિપીટેશન પછી યાંત્રિક થઈ જાય. બસ બોલ્યા કરો. એની અસર તો થતી જશે કેમ કે એના ઉચ્ચારોની પણ એક તાકાત હોય છે, પણ મુખ્ય અર્થ ન સર એમાં. શૌર્યમ તેજો ધૃતિર્દાક્ષ્યમ યુદ્ધે ચાપ્ય પલાયનમ દાનમીશ્વર ભાવશ્ચ ક્ષત્ર કર્મ સ્વભાવજમ. શૌર્યમ એટલે શૂરવીરતા, તેજ એટલે જે કોઈની પાછો એની પાછો ન પડે જાય, બરાબર એ પોતાનું વ્યક્તિત્વ એટલું હોય કે બધાને માન આપવું જ પડે. ધૃતિ ધીરજ, દાક્ષમ ચતુરતા, યુદ્ધે ચ અપી અપલાયનમ યુદ્ધમાંથી કોઈ પાછો ન હટે એવો, અને દાનમ ઇઝ અ નેટ ગિવર ટુ ધી સોસાયટી. ઈશ્વર ભાવશ્ચ અને હંમેશા એ બધાનો લીડર હોય. એ ક્ષત્ર કર્મ સ્વભાવ જ ક્ષત્રિયનું કર્મ. ભાષ્ય કહે છે શૌર્યમ શુરસ્ય ભાવ તેજ કાગલ્ભ્યમ ધૃતિ ધારણમ સર્વાવસ્થાસુ અનવસાદો ભવતી यया धृत्या उत्तम्भितस्य दाक्ष्यं दक्षस्य भावः सहसा प्रत्युत्पन्नेषु कार्येषु अव्यामोहेन प्रवृत्तिः युद्धे च अपि अपलायनम्
अपरान्मुखी भावः શત્રુભ્ય શૌર્યમ શુરસ્ય ભાવ, એનામાં શુરવીરતા હોય, પાછો ન હટે ક્યાંય, બરાબર લડી લેવો, પરિસ્થિતિની સામે જેવી પરિસ્થિતિ હોય સામે બરાબર લડી લે. તેજ ચાઢલ્ય, કોઈનાથી દબાય નહીં. નરેન્દ્ર મોદીમાં આ ગુણો મને દેખાય છે. તો એની આંખ ઝુકાવીને પણ વાત નહીં કરવાની, આંખ ઉઠાવીને પણ વાત નહીં, આંખની સામે. અને આવા બેકગ્રાઉન્ડમાંથી આવ્યા પછી અને કહેવાય, અને સેન્ટ્રલ લેવલ ઉપર ને ઇન્ટરનેશનલ લેવલ ઉપર આટલા ઓછા સમયમાં ના ઇન્ટરેક્શન પછી પણ એ માણસ જે 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 તાકાતથી વાત કરી શકે છે, ફૂલ ઓફ કોન્ફિડન્સ, ઇટ વોઝ ચાઢલ્ય. એ કોન્ફિડન્સ હોય, ફૂલ ઓફ કોન્ફિડન્સ. તમે જુઓ જેમ મને નરેન્દ્ર મોદીની વાત ઉપરથી મને આમનું પણ યાદ આવે કે રામકૃષ્ણ પરમહંસ કે છે કે એમની ભાષા બહુ તૂટી ફૂટી, પણ એ લોકોની વચ્ચે બેઠા હોય તો લોકોને એનો પ્રભાવ દેખાય. એવી રીતે નરેન્દ્ર મોદી જો કે ઇન્ટરનેશનલ પુટિન, જેને ઇંગ્લિશ નથી આવડતું, હિન્દી નથી આવડતું, એ તો બધું રશિયન જ સમજે છે, પણ છતાં એ નરેન્દ્ર મોદીને જ્યારે એ લોકો બી ભેગા હોય ત્યારે ખ્યાલ આવે કે ઇઝ ઇન ઓફ. સેમ તમે મેલોની ઇટાલિયન ઇટાલિયન પર્સન, હજી આપણે જે મુને તમે ગુજરાતીમાં વાત કરી એ વાત ના થાય પાછી. હા, એવું તો ભાષાનું વચ્ચે મોટો બેરિયર છે, છતાં એ લોકો એની પ્રભાવિત થાય છે. અને ધૃતિ ધારણમ સર્વ અવસ્થાસુ અનવસાદો ભવતી યથા યયા ધૃત્યા ઉત્તમ ભીતસ્ય. મને એટલા માટે યાદ આવ્યા કે સર્વ અવસ્થાસુ અનવસાદો ભવતી, જરાકે એને શોટ ન લાગે, જરાકે ડિપ્રેસ ન થઈ જાય, કેમકે એના ઉપર માછલા ધોવાયા એવા આખી દુનિયામાં કોઈની પણ નથી ધોવાયા. સવારથી માંડીને રાત સુધી એને ઇન્ટરનેટેશન કર્યું પહેલાં આ લોકોના સમયમાં સીએમ હતા. અને હવે અત્યારે પહેલાંને બોલાવે છે સોનિયા ગાંધીને, રાહુલ ગાંધીને, તો આખું લશ્કર લઈને જાય, એટલા રહ્યા. અને પહેલાં કે વચ્ચે પાણી પીવું હોય, જમવા નાસ્તો કરવો હોય તો થોડો બ્રેક રાખી, ના મારે બ્રેક નથી રાખવો, મારે બીજા કામ છે, બેસો, પરાણે બેસાડ્યા. આજે દબાઈ ન જવાનો સ્વભાવ ભયંકર પરિસ્થિતિમાં. હવે એક ઇન્ટરવ્યૂ જોયેલો, એમાં એને મને સિનેમાનું એક રીત ગમે છે. સિનેમાની રીતની પહેલી વાર એને વાત કરતા ને કે કુછ તો લોટ રહે જે લોટ લોટા રામાય છોડો બેટા રટી બાત. તમે તેટલું એટલું બોલે, જરાય એમાં પેલું નહીં, અને સમય આવે ત્યારે બરાબર પછાડી દે. એટલે આ દક્ષ સ્વભાવ. અસમરાધો યથા ધૃત્યા ઉત્તમ ભીતસ્ય, ઉત્સાહ ક્યારેય સમય નહીં, કોઈ પણ પરિસ્થિતિમાં, ગમે તે ડિપ્રેશન થાય એવી પરિસ્થિતિ હોય છતાં પણ. અને દક્ષસ્ય ભાવ, જે પહેલાંમાં કીધું ને, મેં આપણે વ્યાખ્યા 12મા અધ્યાયમાં પણ જોઈ, સહસા પ્રત્યુત્પન્નેષુ કાર્યેષુ અવ્યામોહેન પ્રવૃત્તિ, એકાએકી સામું સહસા, અને પછી એમાં વ્યામોહેન, છતાં પણ જરા પણ ધબડાહટ ન થાય. કોઈ ભાષાંતર જુઓ, ધબડાહટ, જરાય ગભરાટ ન થાય, આવું કેમ થયું એવું જરાય મનમાં થાય નહીં, બરાબર સ્વસ્થતાપૂર્વક એ જે સામે એકાએક ન ઝાડેલું આવે ત્યારે પણ બરાબર એની સામે પોતાનું એક્શન લઈ શકે. આ ટ્રમ્પ એને ખાસ મિત્ર કહેતો હતો, અને એને જે રીતે કર્યું એની સામે એને જે ચાઇનામાં જઈને કર્યું, ભારત જેવો દેશ, અમેરિકાથી એનું ઇકોનોમી એના કરતાં આપણાથી ઘણી મોટી, એ કહે મારે ત્યાં થઈને આવો તો ના પાડતી હતી, મને બીજા કામ છે અત્યારે બીજું. એ કેટલું ડરીને જોઈએ એવા, ફોન લેવાની ના પાડતી હતી. હાસીનો પાત્ર બનાવવા માટે ખાસ ટ્રમ્પે એમને બોલાવ્યા. હા, પેલાને બોલાવ્યો પાછો, પેલા મિલિટરીના ચીફને, પેલાને મુનીરને ડિનર માટે બોલાવ્યો, એની સાથે આને બોલાવવા હતા એને. અને પછી પાછું એમ કે મારી આવી વાત થઈ ગઈ છે.
અને એ સમયે ફોન ઉપર આવે ત્યારે એને રિસ્પોન્સ આપવો. અવ્યાપ હોય ને ત્યારે એટલી બધી સજાડતા હોવી જોઈએ કે અત્યારે મારે આ જ કરવા જેવું છે. પ્રત્યુત્પન્ને શું કાર્ય શું, સહસા પ્રત્યુત્પન્ને શું. અને એટલા એક આવે આ ટ્રમ્પનો ફોન સડનલી આવ્યો હશે, આવો આવો આવો, ત્યારે શું નક્કી કરવું, યાબ હોય અવ્યાપ હોય સમથિંગ વેરી રિમાર્કેબલ. આવી એટલી ભારતને ભાગ્ય ભાઈ ક્યારેય જેટલા બધા ભાજપના બધા અત્યંત પ્રશ્નો છે ને, બધા તરફ છે ને બધું તરફ, પણ તેમાં એ જે રીતે દેશને લઈ જાય છે પોતાની રીતે, ઇટ્સ સમથિંગ એસ્ટાઉન્ડિંગ. યુદ્ધે ચ અપ્ય પાલયન અપરાંત મુઠ્ઠી ભાવ, લડવાનું આવે ત્યારે જરાય મોહ ન પડે. ઇતિ શત્રુભ્ય. પછી દાનમ દેવેશુ દેયેશુ મુક્તસ્તતા ઈશ્વર ભાવ ચ ઈશ્વરસ્ય ભાવ પ્રભુ શક્તિ પ્રકટીકરણમ ઈશિતવ્યાનિતિ દાનમ. શેમાં દાનમ? દેયેશુ, જ્યાં આપવું જોઈએ ત્યાં, બધે ના આપે પાછા. દેયેશુ, જ્યાં દેવું જોઈએ ત્યાં, મુક્ત હસ્તતા, ત્યારે હાથ પાછો ન ફરે, વિચારીને આપવું નામને બરાબર દિલથી આપી દે. અને ઈશ્વર ભાવ, ઈશ્વરસ્ય ભાવ, ઈશ્વર એટલે ઈશ એટલે કંટ્રોલર, ઈશ એટલે કંટ્રોલર, એના ઉપરથી ઈશ્વર શબ્દ આવ્યો. કંટ્રોલર એટલે ઈશ્વર, કંટ્રોલર એટલે આપણે કુંદાબેન ઈશામાં ગયા, કંટ્રોલ કરતા હતા દીકરાઓને. પ્રભુ શક્તિ પણ હે એકદમ હા. સાંજે મને ખબર છે બધા કામ કરવા રિપોર્ટ એની પાસે આવતો હોય, એ જોતા હોય ત્યારે પ્રશ્નો પૂછે, ક્યાં કેટલું ખોદકામ થયું, અહીંયા શું થયું, ભલે બેઠા હોય એમના ઘરની અંદર જ બધે તો ફરવા પછી કંઈ બી બધી સ્થિતિ બધે જોવા છતાં પણ કંટ્રોલ બહુ સરસ કરતા, બહુ જોરદાર હતું એમ. પ્રભુ શક્તિ પ્રકટીકરમ, એ કંટ્રોલર પાછું બરાબર દેખાતો હોય એના જીવનમાં. ઈશિતવ્યાન, જેના ઉપર શાસન કરવાનું છે એના ઉપર બરાબર એનું પ્રભુત્વ હોય, આમથી તેમ થઈ શકે નહીં. એ ક્ષત્રકર્મ, ક્ષત્રકર્મ ક્ષત્રિય જાતે હે વિહિતમ કર્મ ક્ષત્રકર્મ સ્વભાવજમ, એ સ્વભાવથી આ ક્ષત્રિયોમાં આ બધું હોય. કૃષિ ગૌરક્ષ વાણિજ્યમ વૈશ્ય કર્મ સ્વભાવજમ પરિચર્યાત્મકમ કર્મ શૂદ્રસ્યાપી સ્વભાવજમ. કૃષિ એગ્રીકલ્ચર, ગૌરક્ષ પશુપાલન અને વાણિજ્ય કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, વૈશ્ય કર્મ સ્વભાવજમ. વૈશ્યનું સ્વભાવ પ્રમાણે આ કર્મ થાય. ઇઝ ઓલવેઝ અ પ્રોફિટ મેકિંગ પર્સન, એને કમાવા માટે કરતો હોય. પરિચર્યાત્મકમ કર્મ, અને સેવાનું જે કર્મ છે એ શુદ્રસ્ય પી સ્વભાવજમ, એને એ હંમેશા ઇઝ ઇન સર્વિસ. કૃષિ ગૌરક્ષ વાણિજ્યમ એ બધામાં ઇન્ડિપેન્ડન્સ રહેલી છે, પોતે કરે, ઇનિશિયેટિવ છે. વૈશ્ય કર્મ સ્વભાવજમ પરિચર્યાત્મક એટલે સર્વિસમાં છે, એટલે આઈએએસ ઓફિસરો બધા શુદ્ર કહેવાય. એ આઈ સર્વિસ. બહુ ટાટા વાદે કોઈ ભાઈ આવ્યા હતા, એટલે ખુશ થતા હતા. મારે પેંડા લઈ આવ્યા હતા, રહી ગયા મકરંદભાઈ, પણ મારે કહેવાનું છે રેડિયો સ્ટેશનમાં મને પ્રોગ્રામરની નોટરી આજે જ ઓર્ડર આવ્યો, એમાં 700નો આટલો બધો ગુલામીનો ઓર્ડર આવ્યો હતો ને. અસાભિમાન જાય જની બોરે મહી સેવટ રઘુપતિ પતિ બોરે, તુલસીદાસજીનો દોહો છે.
અસભિમાન જાય જેની ભોરી. મને એક અભિમાન આવ્યું છે કે રઘુનાથ મારા સ્વામી છે, હું એનો સેવક છું. મય સેવટ રઘુપતિ પતિ મોરે, એ મારા સ્વામી છે, એનું મને અભિમાન છે. હવે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં આવીને આટલું અભિમાન કરતા હોય તો આ તો 14 લોટના નાથનો હું સ્થાનદાર છું. એનું ટારભારું ટલમાં વેન અને ખુલ્લી તાતાવાઈ, જાઓ કહી દિયો જાદવાને કરી દઈએ સહી. જાઓ જઈ થવો જાદવાને કરી દઈએ સહી, એની સૌ પડે સરકાર જેની એને હરિતનો આધાર. મતલબભાઈ કવિતા છે ને, એમાં હું આ વાત કહું છું કે આઈએસ થાય એમાં જો છાતી ફૂલાઈને ફરતા હોય તો આનું કારભારું તો પરમ તત્વ ચલાવે છે. એનું સેવક છે. એની સબ ઉપર એ સરકાર, એની સરકાર તો સૌ બધા ઉપર છે જેને હરિતનો આધાર. કૃષિ ગૌરક્ષ્ય વાણિજ્યમ કૃષિ ચ ગૌરક્ષ્યમ ચ વાણિજ્યમ ચ કૃષિ ગૌરક્ષ્ય વાણિજ્યમ કૃષિ ભૂમેઃ વિલેખનમ ગૌરક્ષ્યમ ગારક્ષતીતિ ગોરક્ષઃ તદ્ભાવો ગૌરક્ષ્યમ પાશુપાલ્યમ વાણિજ્યમ વનિકર્મ ક્રય વિક્રય આદિલક્ષણમ વૈશ્યકર્મ વૈશ્યજાતે કર્મ વૈશ્યકર્મ સ્વભાવજમ પરિચર્યાત્મકમ શુશ્રૂષા સ્વભાવમ કર્મ શુદ્રસ્યપી સ્વભાવજમ કૃષિ ગૌરક્ષ્ય વાણિજ્યમ કૃષિ ચ ગૌરક્ષ્યમ ચ વાણિજ્યમ ચ સૌનામાં આવી ગયા. કૃષિ ગૌરક્ષ્ય વાણિજ્યમ કૃષિ ભૂમેઃ વિલેખનમ, જમીન ખેડવી એ કૃષિ. ગૌરક્ષ્યમ ગારક્ષતી હતી ગોરક્ષ, એટલે ગાયોની રક્ષા કરવી એટલે ગોવા. તદ્ભાવો ગૌરક્ષમ પાશુપાલ્યમ, ગાયો ઉપરાંત બીજા બધા પશુઓ આવી રહ્યા. વાણિજ્યમ વનિકર્મ સ્વભાવજમ ક્રય વિક્રય આદિ લક્ષણમ, એમાં વેપાર ચાલતો હોય, લેનદેન ચાલતી હોય, ડિલિવરી ચાલતી હોય, રો મટીરિયલ લેવાનું હોય એ બધું. વૈશ્યકર્મ વૈશ્ય જાતે કર્મ સ્વભાવજમ પરિચર્યાત્મકમ શુશ્રૂષા સ્વભાવમ, સેવા કરવાનું એ શુદ્રસ્ય સ્વભાવજમ. એ તેષાં જાતિવિહિતાનાં કર્મણાં સમ્યક અનુષ્ઠિતાનાં સ્વર્ગપ્રાપ્તિ ફલમ સ્વભાવતઃ. આ રીતે પોતાના જે કર્મ છે એ સરસ રીતે જો કરે, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર બધા જ, તો એને સ્વર્ગ પ્રાપ્તિ પ્રાપ્ત થાય. સ્વભાવતઃ સ્વાભાવિક રીતે જ પ્રાપ્ત થાય. એમ કે એને પોતાનું કર્તવ્ય બરાબર યોગ્ય રીતે કર્યું, જેવી રીતે કરવું જોઈએ. વર્ણા આશ્રમાશ્ચ સ્વકર્મનિષ્ઠા પ્રેત્ય કર્મફલમ અનુભૂય તતઃ શેષેન વિશિષ્ટદેશજાતિ કુલધર્માયુઃ શ્રુતવૃત્ત સુખમેધસો જન્મ પ્રતિપદ્યન્તે. આપસ્તંભ નામની કોઈ સ્મૃતિ છે, મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, એમ એક આપસ્તંભ શ્રુતિ છે, સ્મૃતિ એમાંથી અટાક્યું આપસ્તંભ સ્મૃતિ. વર્ણાઃ આશ્રમાઃ ચ સ્વકર્મનિષ્ઠાઃ, જો પોતાના કર્મોમાં બરાબર નિષ્ઠા રાખીને આ વર્ણ આશ્રમ પ્રમાણે જે વર્તે તો પ્રેત્ય, તો પછી જ્યારે પરલોકમાં જાય કર્મફલમ અનુભૂય, તો એ કર્મફળને અનુભવ કરીને પહેલાં તો પછી શેષેના, અને પછી જે કર્મો ગયા, કે સંચિત કર્મો ઘણા બધા હોય,
તો વિશિષ્ટ એ કર્મો અનુસાર જે દેશમાં જન્મવાનું હોય, જે જાતિમાં જન્મવાનું હોય, જે કુળમાં જન્મવાનું હોય, જે ધર્મમાં જન્મવાનું હોય અને જે આયુષ્ય હોય અને તેવું શ્રુત એમાં કેવો વિદ્યા પ્રાપ્ત થશે, વૃત્ત કેવો આચાર એનો થશે, કેવો વિત્ત પૈસા કેટલા મળશે, આ બધું અને સુખ કેટલું મળશે, આ બધા પ્રમાણેનો જન્મ એને પ્રાપ્ત થાય એવું પોતે એટલું આ બધું એમાં નક્કી કરી નાખે એનો કર્મ. વિશિષ્ટ દેશ, જાતિ, કુલ, ધર્મ, આયુ, શ્રુત, વૃત્ત, વિત્ત, સુખ, મેધ. મેધા પણ સ્મરણ શક્તિ કેટલી હશે એ પણ તારા પૂર્વના કર્મોના આધાર નક્કી થાય. ઇત્યાદિ સ્મૃતિભ્ય પુરાણે ચ વર્ણિનામ અષ્ટમણીનામ ચ લોકફલ ભેદ વિશેષ સ્મરણાત. આ બધી સ્મૃતિઓમાં અને પુરાણોમાં પણ વર્ણાષ્ટમીઓ, વર્ણિનામ એટલે વર્ણાષ્ટમી અને અષ્ટમી નામ છે. વર્ણ એટલે આ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. આશ્રમ એટલે બ્રહ્મચર્ય, પછી ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યાસ. એના બધા કર્મો પ્રમાણે આ પત્રના ફળો મળે. એ પ્રમાણે આપણે કહ્યું કોઈ વસ્તુનું અભિમાન કોઈ લેવા જેવું જ નથી. પ્રીડેસ્ટાઇન થાય કે વ્યક્તિત્વનું અભિમાન લ્યો કે મેમરી પાવર કયો કે પણ ધારો કે અભિમાન કરવું જોઈએ તો એવું કરાય એટલે આપણા તેના કેવા 10 કર્મો હશે તો આપણને આવું થયું. એટલે કારણ છે એનું કંઈક તમે જ ઉત્પન્ન કરેલું કારણ છે, તમારા જ પુરુષાર્થથી પ્રાપ્ત થયેલું કારણ છે. કારણાંતરાત તુ ઇદમ વક્ષ્યમાનમ ફલમ. હવે બીજા કારણથી પણ આનું ફળ શું મળે એ સાંભળો. સ્વે સ્વે કર્મણ્યવિરતઃ સંસિદ્ધિમ લભતે નરઃ સ્વકર્મનિરતઃ સિદ્ધિમ યથા વિંદતિ તત્ક્ષણો. સ્વે સ્વે કર્મણિ અભિરતઃ સંસિદ્ધિમ લભતે નરઃ સ્વકર્મનિરત સિદ્ધિમ યથા વિંદતિ તત્ક્ષણો. આ તો પહેલું તો પોતાની કામના અનુસાર ને પોતાના સ્વભાવ અનુસાર કર્મ કર્યું, યોગ્ય રીતે કર્યું, માટે એને સ્વર્ગ એટલે જે કંઈ પ્રાપ્ત થવાનું હતું એ સુખ પ્રાપ્ત થયું. પરંતુ એનો બીજો ઉપયોગ પણ છે કે આ જ કર્મ કરો, એ કર્મ કર્તવ્ય કર્મ કરો અને બરાબર રીતે કરો તો તમને પેલું મળે. બરાબર કરતાં એમાં ઈશ્વરાર્પણ બુદ્ધિ રાખો, કર્તૃત્વ ભોક્તૃત્વનો ત્યાગ કરવાનો પ્રયત્ન કરો, એના દ્વારા ઈશ્વરને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરો અને કર્મમાં અને કર્મફળમાં આસક્તિનો ત્યાગ કરો તો તમને તો ઉત્તમ ફળ, આ પહેલાં ફળ કરતાં ઘણું ઉત્તમ ફળ મળી જાય મોક્ષ પ્રાપ્તિઓ. અને એટલા માટે પરિપક્વતા બહાર નીકળી જવાય. સ્વે સ્વે કર્મની અભિરત, પોતપોતાનું જે અસાઇન કર્મ છે એમાં બરાબર વ્યસ્ત, બરાબર એમાં અભિરત, એમાં રત રહીને પણ, એમાં એન્ગેજ રહીને પણ નર સંસિદ્ધિ લભતે, મનુષ્ય સરસ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે. સ્વકર્મ નિરત સિદ્ધિ, પોતાના કર્મમાં રત રહેલ વ્યક્તિ કેવી રીતે સિદ્ધિ પ્રાપ્ત કરી શકે. યથા પ્રાપ્તતી યથા સિદ્ધિ લભતે તત્ક્ષણો. એ સાંભળો. સ્વે સ્વે યથોક્તલક્ષણ ભેદે કર્મણિ અભિરતઃ તત્પરઃ સંસિદ્ધિમ સ્વકર્મ અનુષ્ઠાનાત અશુદ્ધિક્ષયે સતી કાયેન્દ્રિયાણામ જ્ઞાનનિષ્ઠા યોગ્યતા લક્ષણામ લભતે પ્રાપ્નોતિ નરઃ અધિકૃતઃ પુરુષઃ. સ્વે સ્વે યથોક્ત લક્ષણ ભેદે, તમે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, તમારી કઈ પ્રકારની પ્રકૃતિ છે એના આધારે એમાં અભિરત, એમાં તત્પર રહીને જો કરો બરાબર કમિટમેન્ટ રાખીને તો સંસિદ્ધિ સ્વકર્મ અનુષ્ઠાનાત,
પોતાના કર્તવ્ય કર્મને કરવા દ્વારા અશુદ્ધિ ક્ષય સતી તમે અશુદ્ધિમાંથી પેલા રાગદ્વેષથી બંને વશ નહીં પણ પોતાના કર્તવ્ય અનુસાર કરવા માટે એ પહેલાંનો ક્ષય થાય અશુદ્ધિનો એટલે રાગદ્વેષનો. એવું થવાથી કાયેન્દ્રિયાનામ અને કાયા અને ઇન્દ્રિયો દ્વારા જે તમે કરો એના દ્વારા જ્ઞાન નિષ્ઠા યોગ્યતા લક્ષણામ લભતે એના દ્વારા તમે જ્ઞાન નિષ્ઠા માટે બરાબર તૈયાર થઈ જાઓ. કેમ કે તમારું અંતઃકરણ શાંત થવા માંડે, રાગદ્વેષથી મુક્ત થાય અને માટે એ તમને જ્ઞાન માટે તમારી યોગ્યતા માટે તમને તૈયાર કરે. પ્રાપ્નોતિ અધિકૃત પુરુષ જેને જે અધિકાર હોય પોતાના રોલ પ્રમાણે એ પ્રમાણે તો બરાબર કરે તો એને અને રાગદ્વેષને વશ થઈને ન કરે અને પછી સ્વર્ગ પ્રાપ્તિને એવું ઈચ્છાઓ બધી બાજુ રાખીને કરે તો એ કઈ રીતે કરે? કિમ સ્વકર્મ અનુષ્ઠાનત એવ સાક્ષાત સંસિદ્ધિ ન કથમ તર્હિ સ્વકર્મ નિરત સિદ્ધિમ યથા યેન પ્રકારેણ વિંદતિ તત્શુનો. કિમ સ્વકર્મ અનુષ્ઠાત એવ સાક્ષાત સંસિદ્ધિ. માત્ર તમે તમારું કર્તવ્ય કર્મ સરસ રીતે કરો, યોગ્યતાપૂર્વક કરો, એનાથી શું આ સિદ્ધિ પ્રાપ્ત થાય કે ન પ્રાપ્ત થાય? પ્રથમ તરી શેનાથી પ્રાપ્ત થાય? સ્વકર્મ નિરત સિદ્ધિમ પોતાના કર્મો બરાબર કરતાં કરતાં યથા સિદ્ધિમ પ્રાપ્ત લભતે કેવી રીતે સિદ્ધિ પ્રાપ્ત કરે? એને પ્રકારે જે દ્વારા વિંદતિ તશુણુ એ હવે એ કેવી રીતે પ્રાપ્ત કરે એ તો સાંભળો. યથા પ્રવૃત્તિ ભૂતાનાં યેન સર્વમ ઇદં તરમ સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવઃ. યતઃ ભૂતાનાં પ્રવૃત્તિ येन इदं सर्वं तदं स्वकर्मणा तम अभ्यर्च्य सिद्धिं विंदति मानव. યથા પ્રવૃત્તિ ભૂતાનામ આ બધા જગત માત્ર જેને લીધે પ્રવૃત્ત થયું, જેમાં દ્વારા ઉત્પત્તિ થઈ, જેમાં દ્વારા ટકી રહ્યું છે એ યેન ઇદમ સર્વમ જગત તતમ જેનાથી આખું જગત વ્યાપ્ત છે એ પરમ તત્વ, જેના આધારે આખું જગત છે અને જે સર્વવ્યાપી છે પરમ તત્વ છે વાસુદેવ સર્વમ, એને સ્વકર્મણા એને પોતાના કર્મો દ્વારા તમ અભ્યર્ચ્ય એની પૂજા કરીને માનવ સિદ્ધિમ વિંદતિ મનુષ્ય સિદ્ધિ પ્રાપ્ત કરે. યતો યસ્માત પ્રવૃત્તિ ઉત્પત્તિ ચેષ્ટા વા યસ્માત અંતર્યામિના ઈશ્વરાત ભૂતાનાં પ્રાણિનાં સ્યાत् येन ईश्वरेण सर्वमिदं जगत् ततं व्याप्तं स्वकर्मणा पूर्वोक्तेन प्रतिवर्णं तम ईश्वरं अभ्यर्च्य पूजयित्वा आराध्य केवलं ज्ञाननिष्ठा योग्यता लक्षणां सिद्धिं विंदति मानवो मनुष्य. યતહો યસ્માત જેમાંથી પ્રવૃત્તિ ઉત્પત્તિ અને ચેષ્ટા એટલે ઉત્પત્તિ અને પછી આપણે બધી પ્રવૃત્તિઓ યસ્માત અંતર્યામીને પુરુષાત ઈશ્વરાત જે આપણા અંદર રહેલા અંતર્યામી પુરુષ દ્વારા આ બધું ઉત્પન્ન થયું. ભૂતાનામ પ્રાણીનામ સ્યાત આ બધા પ્રાણીઓની પ્રવૃત્તિ એને લીધે ચાલી રહી છે. એને ઈશ્વર એને અને જે ઈશ્વર દ્વારા ઇદમ સર્વમ જગત આખું જગત તતમ વ્યાપ્ત છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ સ્વકર્મણા પૂર્વોક્તેન પ્રતિવર્ણમ પોતા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર જે કોઈ રોલમાં હોય એમાં પોતાના કર્મ દ્વારા તમ ઈશ્વરમ અભ્યર્ચ્ય એ ઈશ્વરને જો તમે પૂજન કરો એનું વરણ કરો જીવનમાં તો આરાધ્ય એનું જ આરાધના કરો તો કેવલમ જ્ઞાન નિષ્ઠા યોગ્યતા લક્ષણ તો માત્ર ને માત્ર જ્ઞાન નિષ્ઠા
એની માટે યોગ્યતા જે પરમ સિદ્ધિ છે, સંસિદ્ધિ છે, સમ્યક સિદ્ધિ, એ માનવ વિવાદિનતી મનુષ્ય વિંદતી પ્રાપ્નોતિ. યત એવં મતઃ શ્રેયાન સ્વધર્મો વિગુણઃ પરધર્માત્વનુષ્ઠિતાत् સ્વભાવનિયतं કર્મ કુર્વન્ આપ્નોતિ કિલ્બિષમ. શ્રેયાન સ્વધર્મ વિગુણઃ, પોતે જે રોલમાં ભગવાને આપણને આપ્યું હોય આ સ્થિતિમાં એ બહુ સારું ન હોય, વિગુણ, શુદ્રનું અને વૈશ્યનું બહુ આપણને બહુ એટલું સારું લાગે પહેલાં બ્રાહ્મણ જેવું, છતાં પરધર્માર્થ અનુષ્ઠિતાત, બીજાનો ધર્મ જે છે પોતાના રોલથી અલગ એવો કોઈ રોલ છે જે એને આપણે જો અનુસરવા જઈએ આપણું કર્તવ્ય ભૂલીને, તો એ બરાબર નથી. પેલું કલ્યાણકારક છે, તમારો પોતાનો જે રોલ છો એમાં. સ્વભાવનિયતમ કર્મ, એટલે પોતાના સ્વભાવ પ્રમાણે જે કર્મ તમે કરશો, પોતાની પ્રકૃતિ અને પોતાના અત્યારની જે જન્મ થયો છે જેના માટે એના માટે, તો ન કિલ્બિષમ આપનોતી, તો તમને એમાં પાપ નહીં લાગે, તમે એમાં તમને બ્લેમિશ નહીં થાય, કોઈ નુકસાન નહીં થાય. આ શ્લોક ત્રીજા અધ્યાયમાં પહેલું ચરણ એ જ છે. શ્રેયાન સ્વધર્મો વિગુણઃ પરધર્માત્વનુષ્ઠિતાत् સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. ત્યાં પોતાના કર્તવ્યમાં રહીને મરવું સારું, બીજાના ધર્મનું અનુકરણ કરવાનું. અર્જુનને સંન્યાસીના ધર્મનું અનુકરણ કરવું હતું, આ બધું છોડીને, યુદ્ધ છોડીને. એટલા શ્રેયાન પ્રશસ્યતરઃ સ્વધર્મ, શ્રેયાન પ્રશસ્યતરઃ સ્વધર્મ સ્વધર્મો વિગુણઃ અપિ ઇતિ અપિ શબ્દો દ્રષ્ટવ્યઃ પરધર્માत् સ્વનુષ્ઠિતાत् સ્વભાવનિયતં સ્વભાવેન નિયતં યત ઉક્તં સ્વભાવજં ઇતિ તદેવ ઉક્તં સ્વભાવનિયતમ ઇતિ યથા વિષજાતસ્ય ઇવ કુમેઃ વિષમ ન દોષકરમ તથા સ્વભાવનિયતમ કર્મ કુર્વન ન આપનોતિ કિલ્બિષમ પાપમ. શ્રેયાન પ્રશસ્યતરઃ સ્વધર્મ, પોતાનો ધર્મ, પોતાના સ્વધર્મનું પાલન કરવું પ્રશસ્યતર. સ્વધર્મમાં ઘણા લોકો કહે છે આપણો જૈન ધર્મ અને સ્વામિનારાયણ ધર્મ એ નહીં, પોતાનું કર્તવ્ય પોતે જે રોલમાં છે, પોતે અત્યારે જે સ્થિતિમાં છે એના સંદર્ભમાં જે કરવાનું છે એ સ્વધર્મ. એ વિગુણ આપી, એ ભલે બહુ સારો ન લાગતો હોય આપણને, છતાં પણ પરધર્માત્ અનુષ્ઠિતાत्, બીજાના ધર્મ બરાબર સરસ રીતે કરીએ એના કરતાં પણ અનુષ્ઠિતાत्, બીજાનો ધર્મ બહુ સરસ રીતે તમે કરી શકો ધારો કે, છતાં પણ એ નથી, એ તમારો વિષય તમારે કરવાનો નથી, તમારે આ કરવાનું છે અત્યારે. સ્વભાવ નિયતમ સ્વભાવેન નિયતમ, તમારા સ્વભાવ દ્વારા, તમારી પ્રકૃતિ દ્વારા જે નક્કી થયું છે અને જે રોલમાં તમને ભગવાને મૂક્યા છે એ છોડીને તમે બીજા રોલ બહુ સારી રીતે ભજવી શકો, છતાં પણ એમાં તમારે ન જવાય. યત ઉત્તમ સ્વભાવજમ તદેવ ઉત્તમ સ્વભાવ નિયતમ, સ્વભાવ નિયતમ ઇતિ, સ્વભાવથી નિયત થયેલું જે છે, નક્કી કરેલું તમારા માટે, એ જ તમારે કરવું જોઈએ. પણ બધામાં દોષ તો રહેલો છે, એનું શું, આમાં દોષ છે એનું શું, એ દોષ તમને નુકસાન નહીં કરે, કેમ કે એ દોષ તમારા કર્તવ્યનો ભાગ છે. ભલે આ ભીષ્મને દ્રોણને બધાને તો મારી નાખ, છતાં પણ તને એનો દોષ નહીં લાગે. કેવી નહીં લાગે? દ્રષ્ટાંત બહુ સરસ આપ્યું. યશા વિષ જાતસ્ય ઇવ કૃમેઃ વિષમ ન દોષકરમ. જે રીતે પેલો કોબરા છે એના મોઢામાં જ ઝેર છે, દાઢમાં, પણ કોબરા મરીને જાય નથી. યશા વિષ જાતસ્ય ઇવ કૃમેઃ વિષમ ન દોષકરમ, એને કાંઈ વાંધો ન આવે એમાં. તથા સ્વભાવ નિયતમ કર્મ કુર્વન ન આપનોતિ કિલ્બિષમ,
તેવી રીતે તું તારા યોગ્યતા પ્રમાણે તારા જે રોલમાં રાખ્યો હોય એ પ્રમાણે જે કંઈ કર્તવ્ય કર્મ હોય ભલે ગમે તે દોષ હોય છતાં પણ એ દોષ તારી કર્તવ્ય છે માટે તને એ દોષ નહીં કરે. ઓમ પૂર્ણમદ પૂર્ણમદમ પૂર્ણાત પૂર્ણમદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.